હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે આપણા સંસ્કૃતના ચેપ્ટર 4ની અંદર આગળ આપણે 3 શ્લોક ભણી ગયા છે અને આ શ્લોક ચોથા નંબરનો છે. તો આ ચોથા નંબરના શ્લોકની હાલ શરૂઆત કરું છું, પછી છેલ્લે લાસ્ટમાં 1 થી લઈ અને સાથે શ્લોકનું રિવિઝન હું તમને ફાસ્ટ ટેગ કરાવી દઈશ. ઓકે, તો ચલો ચોથા નંબરના શ્લોકની આપણે વાત કરીએ. તો અહીંયા એવી વાત કરવામાં આવી છે કે દવિસ નિર્મિતા યદિય દશા તત સમૂલ મુન્ન મૂલ્યંતીવ મે મન પહેદે અપર્યસિત વિદ્ય સંપ્રદામ પરાભવો અપી ઉત્સવ એવ માનિનામ. હવે દ્રૌપદી ફરી પાછું યુધિષ્ઠિરને કંઈક કહે છે. શું કહેવા માંગે છે? તો અન્વયમાં આપણે વાત કરીએ તો દ્રૌપદી એવું કહેવા માંગે છે કે યત યમ દશા, કે તમારી આ દશા, હિત એટલે જો, યમ એટલે કે તમારી, દશા એટલે કે તમારી જે આ દશા છે, તમારી જે આ દશા છે તે દવિસ નિર્મિતા એટલે આનો મતલબ શું થાય છે? તો કે શત્રુઓથી જન્મી છે. દવિસ નિર્મિતા એટલે કે તમારી આ દશા શત્રુઓના કારણે થઈ છે અથવા તો શત્રુઓથી જન્મી છે. તમે હાલ જે વનમાં રહી રહ્યા છો ને તમારી હાલ જે દશા છે, આપણે આપણું ઘર બાર છોડી, રાજમહેલ છોડી અને બધું આપણે છોડી દીધું છે ને બધું છોડીને આપણે હાલ વનમાં રહી રહ્યા છીએ. તો યત યમ દશા, તમારી આ દશા શત્રુઓથી જન્મી છે, કે તમારી આ દશા તમારા જે ભાઈઓ છે ને, તમારા જે ભાઈઓ તમારા શત્રુ બનીને બેઠા છે એમનાથી તમારી આ દશા જન્મી છે. તત મે મન એટલે કે તે મારા મનને, તત એટલે તે, મે એટલે મારા, મન એટલે કે મનને, મારા ચિત્તને, સમૂલમ એટલે કે સમૂળગું, સમૂલમ એટલે થશે સમૂળગું, ઉન્મલયતી, ઉન્મલયતી એટલે કે ઉખાડી નાખે છે. શું કરે છે? ઉખાડી નાખે છે. આવું દ્રૌપદી કહે છે કે તમારી આ જે દશા છે એ દવિસ નિર્મિતા એટલે કે શત્રુઓથી જન્મી છે અને તે મારા મનને ઉખાડી, સમૂળગું જાણે ઉખાડી નાખે છે. ઈવમ એટલે કે જાણે શું કરે છે? ઉખાડી નાખે છે. કે તમારી આ દશા એ શેનાથી જન્મી છે? તો તમારી આ દશા એ શત્રુઓથી જન્મી છે અને તે મારા મનને સમૂલમ એટલે કે સમૂળગું, ઉન્મલયતી એટલે કે ઉખાડી નાખે છે. તે મારા મનને જાણે સમૂળગું ઉખાડી નાખે છે. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. ફરી એક વાત સમજાવી દઉં. યત ઈયમ દશા એટલે કે તમારી આ દશા દવિસ નિર્મિતા, આનો મતલબ એવો થાય છે કે શત્રુઓથી જન્મેલી, તમારી આ દશા શત્રુઓથી જન્મી છે. તત તે, મે મારા, મમ મન એટલે મનને, સમૂલગું સમૂલમ એટલે સમૂળગું, ઉન્મૂલયતી એટલે કે ઉખાડી નાખે છે. ઈવમ એટલે જાણે કે તમારી આ દશા એ શત્રુઓથી જન્મી છે, જે મારા મનને જાણે સમૂળગું ઉખાડી નાખે છે, કે મારા મનને ઉખાડી નાખે છે. તમારી આ દશા હું જોઉં ને એટલે મને આમ કહેવાય ને કે રહેવાતું નથી. મને મારા મનને આ દશા તમારી જોવાતી નથી. તમારી આ દશા મારા મનને સમૂળગું ઉખાડી નાખે છે. પરે, પરે એટલે બીજાઓથી, પરે એટલે કે બીજાઓથી. હવે અહીંયા આ જે શબ્દ છે અપર્યાસિત વિદ્ય સંપ્રદામ એટલે કે જેમની બળરૂપી સંપત્તિ તરછોડાયેલી ન હોય. આનો મતલબ શું થાય છે? આ વાક્યનો અર્થ એવો થાય છે કે જેમની બળરૂપી સંપત્તિ તરછોડાયેલી ન હોય, અથવા તો ટૂંકમાં કહીએ કે પરાક્રમ રૂપી સંપત્તિ, પરાક્રમ રૂપી સંપત્તિ, એવું કહેવાય છે કે પરાક્રમ રૂપી સંપત્તિ. અપર્યાસિત વિદ્ય સંપ્રદામ એટલે કે પરાક્રમ રૂપી જે સંપત્તિ છે એ માની નામ એટલે થશે સ્વમાની પુરુષો, માની નામ એટલે સ્વમાની પુરુષો, માની નામ એટલે સ્વમાની પુરુષો. પરાભવ એટલે કે પરાજય, અને ઉત્સવ એટલે ઉત્સવ સમાન છે. એટલે એમ કે છે કે બીજાઓથી જે શત્રુઓ દ્વારા જેમની એટલે કે તમારા જે ભાઈઓ છે, તમારા જે શત્રુઓ છે એમના દ્વારા તમારી પરાક્રમ રૂપી સંપત્તિ, તમારી જે પરાક્રમ રૂપી સંપત્તિ છે એ શું નથી થઈ? કે તમારી પરાક્રમ રૂપી સંપત્તિ હજુ તરછોડાઈ નથી. તમે હજુ જેવા પરાક્રમી પહેલા હતા
એવા ને એવા પરાક્રમી તમે હાલ પણ છો. એટલે તમારી હજુ પરાક્રમ રૂપી સંપત્તિ તરછોડાઈ નથી અને તમે સ્વમાની પુરુષો છો. અને સ્વમાની પુરુષો માટે તો હાર એ પણ એક ઉત્સવ જેવી છે. તમે ભલે હારી ગયા છો પણ તમારી હાર એ પણ શું છે, એક ઉત્સવ સમાન છે. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. પહેલા કહે છે કે તમારી આ દશા એ તમારા શત્રુઓ દ્વારા થયેલી છે, જન્મેલી છે. તે મારા મનને સમૂળગું ઉખાડી નાખે છે. બીજાઓથી એટલે કે શત્રુઓ દ્વારા પરે એટલે કે બીજાઓથી અથવા તો શત્રુઓથી અપર્યાસિત વીર્ય સંપ્રદાય, એનો મતલબ એવો થાય છે કે સંપત્તિ, તમારી પરાક્રમ રૂપી સંપત્તિ હજુ તરછોડાઈ નથી. તમે જેવા પરાક્રમી છો એવા હાલ પણ છો. એટલે કે તમારી પરાક્રમ રૂપી સંપત્તિ હજુ તરછોડાઈ નથી. માનીના એટલે કે તમે એવા સ્વમાની પુરુષો છો. તમે એવા પરાક્રમી સ્વમાની પુરુષો છો. અને પરાભવ એટલે કે તમારી જે હાર છે ને એ અપી ઉત્સવ, એ પણ ઉત્સવ સમાન છે. કેવી છે? ઉત્સવ સમાન છે. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે કે તમારી જે આ દશા છે એ કોના લીધે થઈ છે? તો કે શત્રુઓ દ્વારા થઈ છે. અને જે મારા મનને જાણે સમૂળગું ઉખાડી નાખે છે. પણ શત્રુઓ દ્વારા હજુ પણ તમે કેવા છો? તો કે તમારી જે પરાક્રમ રૂપી સંપત્તિ છે હજુ તરછોડાઈ નથી. તમે હજુ સ્વમાની પુરુષો છો. અને સ્વમાની પુરુષો માટે તો હાર, એમની જે હાર છે એ પણ એક ઉત્સવ સમાન છે. આવું દ્રૌપદી કહે છે. ચાલો હવે અહીંયા અનુવાદ આપણે જોઈ લઈએ. તો અનુવાદમાં એ કહે છે કે કારણ કે આ દશા, તમારી આ દશા કોના લીધે થઈ છે? શત્રુઓના લીધે છે. તેથી તે મારા મનને જાણે સમૂળગું ઉખાડી નાખે છે. શત્રુઓ દ્વારા જેમની પરાક્રમ રૂપી સંપત્તિઓ તરછોડાઈ નથી. એટલે કે શત્રુઓ દ્વારા તમારી જે પરાક્રમ રૂપી સંપત્તિ છે એ હજુ તરછોડાઈ નથી. ભલે તમારું બધું લઈ લીધું પણ તમારા પરાક્રમને તો એમને નથી લીધું ને. તમારા પરાક્રમને તો એમને નથી તરછોડ્યા ને. ભલે આપણને એ લોકોએ તરછોડ્યા, આપણું ઘર બાર બધું લઈ લીધું છે, પણ તમારી પરાક્રમ રૂપી સંપત્તિ હજુ તરછોડાઈ નથી. એ તો તમારી જોડે છે. અને તમે સ્વમાની પુરુષો છો. અને સ્વમાની પુરુષને તો હાર પણ ઉત્સવ સમાન જ છે. હાર કો અથવા તો પરાજય પણ ઉત્સવ સમાન જ છે. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. ફરી એકવાર સમજાવી દઉં, કારણ કે આ સંસ્કૃત છે મારા વાલા. આપણી ગુજરાતી ભાષા નથી, તો એકવાર બોલવાથી આવડી જાય અને વારંવાર રિવિઝન કરવું પડે. જે વિદ્યાર્થીઓ એવા છે જેમને સંસ્કૃત નથી આવડતું, નથી ખબર પડતી, તો આપણે એક એક શ્લોકને 4-5 વખત ફરીથી રિપીટ કરી અને તૈયાર કરવા પડશે. ઓકે. દ્રૌપદી કહે છે કે તમારી આ દશા શત્રુઓના લીધે થઈ છે. તેથી તે મારા મનને જાણે શું કરે છે? સમૂળગું ઉખાડી નાખે છે. તેથી તે મારા મનને શું કરે છે? સમૂળગું ઉખાડી નાખે છે. શત્રુઓ દ્વારા જેમની પરાક્રમ રૂપી સંપત્તિઓ, એટલે કે શત્રુઓ દ્વારા તમારી હજુ પરાક્રમની સંપત્તિ શું નથી થઈ? તરછોડાઈ નથી. તેવા તમે સ્વમાની પુરુષો છો. અને સ્વમાની પુરુષ માટે તો હાર એ પણ એક ઉત્સવ જ છે. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. સારી એવી વાત કરે છે. તો આ જે શ્લોક છે એનું ભાષાંતર આ રીતે થાય છે. મસ્ત સમજાવ્યું છે. ફરી એકવાર વિડીયોને તમે મારો વિડીયો જોવો છો તો હું તો તમને કહું છું કે એકવાર વિડીયો જોવો, તમને 100% આવડી જશે. પણ રિવિઝન કરવા માટે, યાદ રાખવા માટે તમારે 2 થી 3 વખત મારા વિડીયોને કમ્પલસરી જોવા પડશે. ઓકે. ચાલો આપણે આગળ વધીએ. આગળના શ્લોક છે. ચલો ટોપિકમાં આગળ વધીએ એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ જે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ ઘરે બેઠા સૌથી શ્રેષ્ઠ અને સારું અને બેસ્ટ પરિણામ લાવવા માંગે છે, તો તમારા માટે વિદ્યાર્થીઓ આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવી ગયું છે, રામબાણ ટોપર બેચ 2027. અને આ જે આપણી બેચ છે એ સ્પેશિયલ ફોર ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 12 આર્ટ્સના ટોટલ 8 સબ્જેક્ટની આપણે વાત કરીએ તો ધોરણ 12 આર્ટ્સના અભ્યાસમાં આવતા 8 વિષય એવા તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત. આ 8 વિષય તમને એક જ પ્લેટફોર્મ એટલે કે આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર મળી જવાના છે. હા, તમે સાચું સાંભળી રહ્યા છો. અને આ 8 વિષય છે એમાંથી તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ અને ભૂગોળ, આ 4 વિષય તમને ડેલી લાઈવ સેશનમાં ભણાવવામાં આવશે. અને બાકીના આ જે 3 સબ્જેક્ટ છે એ રેકોર્ડેડ વિડીયોમાં તમને મળી જશે. અને ગુજરાતી છે એ તમને દર રવિવારે લાઈવ સેશનમાં આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળી જવાનું છે. લાઈવ સેશનમાં ભણવાની મજા જ કંઈક અલગ છે. તો તમારે જો ઘરે બેઠા લાઈવ સેશનની અંદર આ દરેક વિષયોને ભણવા છે તો તમે આપણા એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લો અને રજીસ્ટર કરી લો અને પેમેન્ટ કરીને ભણવાનું ચાલુ કરી દો. હવે આ જે 8 વિષય છે એની 1 વર્ષની ફી નોર્મલ માત્ર 4,999 રૂપિયા છે.
₹4,999 રૂપિયામાં તમને 8 સબ્જેક્ટ મળી જાય છે, એ પણ લાઈવ સેશનમાં, અને ઘરે બેઠા તમે સારી રીતે તૈયારી કરી શકો છો. તો રાહ કોની જો છો? ફટાફટ તમે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આર્યન ક્લાસીસના એપ્લિકેશનની લિંક આપું છું. ફટાફટ તમે આપણું એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, રજીસ્ટર કરી લો અને ભણવાનું ચાલુ કરી દો. તેમ છતાં તમને કોઈ પ્રોબ્લેમ છે, કોઈ ક્વેરી છે, કોઈ નથી ખબર પડતી, તો તમારે મને અહીંયા તમને જે નંબર આપેલો છે આ નંબર ઉપર મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી તમે આ કોર્સને લગતી મેળવી શકો છો. ચાલો ટોપિકમાં પાછા આવી જઈએ છીએ, શરૂઆત કરીએ છીએ. 5મા નંબરના શ્લોકમાં દ્રૌપદી યુધિષ્ઠિરને શું કહે છે? તો હવે આપણે જોઈએ ફરી પાછું કંઈક મીઠો ઠપકો આપશે. શું ઠપકો આપે છે આપણે સાંભળીએ. વિહાય સંતિમ નૃપધામ તત્પુનઃ પ્રસિદ્ધ સંદેહી વધાય વિદ્વિષામ રજંતી શત્રુન ધૂય નિસ્પૃહા શમેન સિદ્ધિમ મુનયો ન બ્રુહૂત. દ્રૌપદી હવે એવું કહે છે યુધિષ્ઠિરને કે રાજા અને એક મુનિમાં શું ભેદ હોય, શું ફરક હોય, એ વિશે સમજાવે છે કે રાજા જાગો જાગો, તમારું જે તેજ છે, તમારું જે બળ છે એને ફરીથી ધારણ કરો, કારણ કે જે મુનિઓ છે ને એ શાંતિથી સિદ્ધિ મેળવે છે, પણ આપણે રાજાઓ એ શાંતિથી સિદ્ધિ ના મેળવી શકાય, આપણે તો એના માટે યુદ્ધ કરવું જોઈએ. એટલે જાગો 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 જશોદાના જાયા જાગો. દ્રૌપદી એને મીઠો ઠપકો આપે છે કે જાગો, તમારું જે તેજ છે, તમારું જે બળ છે એને ફરીથી તમે ધારણ કરો, કારણ કે મુનિઓ છે ને એ શાંતિથી સિદ્ધિ મેળવે છે. એ મુનિઓ જે છે એ શત્રુઓને અવગણે છે, શત્રુઓને ગણતા નથી અને શાંતિ રાખીને સિદ્ધિ મેળવે છે. પણ આપણે જો રાજપાટ મેળવવું હોય તો આપણે શાંતિથી, આપણને રાજપાટ આજ સુધી ક્યારે નથી મળ્યું, તો હવે નથી મળવાની. તમે શાંતિથી શું કરવા વિચારો છો? શાંતિથી વિચારવાનો ટાઈમ જ નથી, તમે યુદ્ધ કરવા માટે તૈયાર થાવ, આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. અને સાચી વાત છે. વાત કરું કે પહેલા રાજા રજવાડા હતા અને રાજાઓ જો શાંતિથી કોઈ યુદ્ધની પરિસ્થિતિ હોય તો રાજા કઈ શાંતિથી જઈને ઉભો રહે, બીજો રાજા થોડો એને જેમ શાંતિથી સમજૂતી કરી નાખે, બીજો રાજા તો એની સામે યુદ્ધ કરવા આવે. તમે શાંતિ રાખીને ત્યાં ઉભા રહો તો કઈ ન થાય, એના માટે તમારે યુદ્ધ કરવું જ પડે. તો દ્રૌપદી આવી વાત કરે છે. આપણે જોઈએ કે દ્રૌપદી એવું કહે છે કે હે નૃપ, હે રાજા. નૃપ એટલે રાજા, નૃપ એટલે શું થશે? રાજા. પ્રસિદ્ધ એટલે કે પ્રસન્ન. હે રાજા પ્રસન્ન થાવ. શું થાવ? પ્રસન્ન થાવ. શાંતિ, શાંતિ, શાંતિ એટલે શાંતિ. હે રાજા પ્રસન્ન થાવ. શાંતિ વિહાય, વિહાય એટલે છોડીને, શાંતિ છોડીને, શાંતિ છોડીને. હે રાજા પ્રસન્ન થાવ, શાંતિ છોડીને. વિદ્વિષા એટલે શત્રુઓ, વિદ્વિષા એટલે શું થાય? શત્રુઓ, શત્રુઓ. વિદ્વિષા એટલે શત્રુઓ. વિધાય એટલે વધાય એટલે વધ માટે. હે રાજા પ્રસન્ન થાવ, શાંતિ છોડીને પ્રસન્ન થાવ. કેમ પ્રસન્ન થવાનું છે? વિદ્વિષા એટલે કે શત્રુઓના વધાય એટલે કે વધ માટે. તત ધામ પુનઃ સંદેહી. તત એટલે શું કે છે કે તે, ધામ એટલે તેજ, ધામનો મતલબ શું થશે? તેજ અથવા બળ, તેજ અથવા બળ. એમ કે છે કે હે રાજા શાંતિ છોડીને પ્રસન્ન થાવ શત્રુઓના વધ માટે. તત એટલે તે, ધામ એટલે કે તેજ, શું? તેજ. પુનઃ એટલે કે ફરી, પુનઃ એટલે ફરી, અને સંદેહી એટલે કે ફરીથી ધારણ કરો અથવા તો સ્વીકાર કરો. એ રાજા શાંતિ છોડીને શત્રુઓના વધ માટે તમે ફરીથી, પુનઃ એટલે કે ફરીથી, તેજને, ધામ એટલે તેજને અથવા તો બળને, પુનઃ એટલે ફરીથી, સંદેહી એટલે ધારણ કરો અથવા તો સ્વીકાર કરો. આવું દ્રૌપદી કહે છે. મસ્ત વાત કરી છે દ્રૌપદીએ. દ્રૌપદી કહે છે ફરીથી, શું કહે છે? નૃપ, નૃપ એટલે રાજા. એ રાજા પ્રસિદ્ધ એટલે પ્રસન્ન થાવ. શું થાવ? પ્રસન્ન થાવો. રાજા તમે પ્રસન્ન થાવો, પ્રસન્ન થાવ. શાંતિ એટલે કે શાંતિ. વિહાય એટલે છોડીને, વિહાય એટલે છોડીને. શાંતિ છોડીને પ્રસન્ન થાવ. કેમ પ્રસન્ન થવાનું છે? વિદ્વિષા એટલે કે શત્રુઓના વધાય એટલે વધ કરવા માટે. હે રાજા પ્રસન્ન થાવ, શાંતિ, વિહાય એટલે છોડીને, વિદ્વિષા એટલે શત્રુઓ, અને વધાય એટલે વધ, શત્રુઓના વધ માટે તમે શાંતિ છોડી અને પ્રસન્ન થાવ. તત એટલે તે, ધામ એટલે તેજ અથવા તો તમારું બળ,
પુનઃ એટલે કે ફરી, અને સંધેહી એટલે કે ફરીથી સ્વીકાર કરો અથવા તો ફરીથી ધારણ કરો. તમારું જે બળ છે એને તમે ફરીથી ધારણ કરો. કેમ ધારણ કરવાનું છે? કારણ કે તમારા જે શત્રુઓ છે એનો વધ કરવાનો છે. એમના વધ કરવા માટે તમે તમારું જે બળ છે, તમારું તેજ છે, તમારી જે શક્તિઓ છે એને તમે ફરીથી ધારણ કરો. આવું દ્રૌપદી કહે છે. મસ્ત વાત કરી છે દ્રૌપદીએ. પછી આગળ કે છે નિસ્પૃહા. નિસ્પૃહા એટલે જેની અંદર કોઈ ઈચ્છા નથી, જેની અંદર કોઈ કામના નથી. નિસ્પૃહા એટલે કામના રહિત. કામના રહિત. રહિત જેને પોતાની ઈચ્છાઓનો નાશ કર્યો છે. તૃષ્ણા વિનાના એટલે કે ઈચ્છા ના હોય, જેની અંદર ઈચ્છા ના હોય. મુનિઓની અંદર કોઈ ઈચ્છા નથી હોતી. જે સાધુ સંતો હોય એમની અંદર કોઈ કશું વસ્તુ મેળવવાની કોઈ કામના નથી હોતી, કોઈ ઈચ્છા નથી હોતી. એટલે એમ કે છે કે નિસ્પૃહા. નિસ્પૃહા એટલે ઈચ્છા ના હોય. મુનય એટલે મુનિ. ઈચ્છા ના હોય તેવા મુનિ. જેની કોઈ જ ઈચ્છા ના હોય આ સંસારમાં, જેની કોઈ ઈચ્છા ના હોય, જેને પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો છે. નિસ્પૃહા એટલે જેને કોઈ ઈચ્છા ન હોય. મુનય એટલે મુનિ. તેવા મુનિ. જેને કોઈ ઈચ્છા નથી તેવા મુનિ. શત્રુન. શત્રુન એટલે શત્રુઓને. શત્રુન એટલે શત્રુઓને. અવધૂય. અવધૂય એટલે અવગણીને. 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 શત્રુઓને અવગણીને. શમેન. શમેન એટલે કે શાંતિથી. શાંતિથી. સંધિહી. સંધિહી એટલે સિદ્ધિ. સિદ્ધિ. અને વ્રજંતી એટલે કે મેળવે છે. વ્રજંતી એટલે કે મેળવે છે. ભૃભૂત એટલે થશે રાજા. ભૃભૂત એટલે થશે રાજા. રાજા પછી છે ન એટલે કે રાજા નહીં. એમ કે છે કે જે સાધુ સંતો છે, જે મુનિઓ છે, જે ઈચ્છા વગરના છે, જેમને કોઈ ઈચ્છા નથી. જો નિસ્પૃહા એટલે જેમને કોઈ ઈચ્છા નથી તેવા મુનિ. શત્રુન એટલે કે શત્રુઓને. અવધૂય એટલે અવગણીને. શમેન એટલે કે શાંતિથી. સિદ્ધિ એટલે કે સિદ્ધિઓ મેળવે છે. વ્રજંતી એટલે કે મેળવા છે. જેની કોઈ ઈચ્છા નથી તેવા મુનિઓ શત્રુઓને અવગણીને શાંતિથી સિદ્ધિ મેળવે છે. પણ રાજા નહીં. રાજા શાંતિથી સિદ્ધિ ક્યારેય મેળવી શકતો નથી. રાજાએ જો સિદ્ધિ મેળવવી છે બોસ, તો યુદ્ધ તો કરવું જ પડશે. આવું દ્રૌપદી મસ્ત વાત કરે છે કે હે રાજા, શાંતિ છોડી દો અને શત્રુઓનો નાશ કરવા માટે, શત્રુઓનો વધ કરવા માટે ફરીથી તમારા તેજને તમે પુનઃ સ્વીકાર કરો, પુનઃ ધારણ કરો. કેમ? કારણ કે ઈચ્છા વગરના જે મુનિ હોય એ તો શત્રુઓને અવગણે છે, શત્રુઓને ઇગ્નોર કરે છે. તમે જોજો મોટા મોટા સાધુ સંતો હશે, એમના ઘણા દુશ્મનો હશે, પણ એમને કોઈ ફરક જ નથી પડતો. કેમ? કારણ કે એમને કોઈ ઈચ્છા છે જ નહીં, કોઈ કામના નથી. તો એમને એમના શત્રુઓ હોય કે એમના મિત્રો હોય, એમને કોઈનાથી ફરક નથી પડતો. તો એ બધાને ઇગ્નોર કરે છે. અવગણીને એટલે કે ઇગ્નોર કરીને શાંતિથી સિદ્ધિ મેળવે છે. પણ રાજા ક્યારેય શાંતિથી સિદ્ધિ મેળવી શકતો નથી. એટલે હે રાજા, તમે હવે જાગો, તમારા તેજને ફરીથી ધારણ કરો. જો અહીંયા તમે જોઈ શકો છો, એનો અર્થ આવો છે. હે રાજન, હે રાજા, શાંતિ છોડી દો. પૂર્વેનું, પહેલાનું એ તેજ, એ બળ શત્રુઓના નાશ માટે એટલે કે શત્રુઓનો વધ કરવા માટે, શત્રુઓનો નાશ કરવા માટે ફરીથી ધારણ કરો. તમારું જે તેજ છે, તમારું જે બળ છે એને તમે ફરીથી ધારણ કરો. પ્રસન્ન થાઓ. પ્રસન્ન થઈ જાઓ, ખુશ થઈ જાઓ. શત્રુઓને તડ છોડીને એટલે કે શત્રુઓને તડ છોડીને નિસ્પૃહા મુનિઓ. જે મુનિઓ નિસ્પૃહા એટલે જેમની અંદર કોઈ ઈચ્છા નથી તેવા મુનિઓ શત્રુઓને તડ છોડીને અથવા તો શત્રુઓને અવગણીને શમથી સિદ્ધિ મેળવે છે. સમ એટલે શાંતિથી. તેઓ શમથી શાંતિથી સિદ્ધિ મેળવે છે, પ્રાપ્ત કરે છે. પણ રાજા નહીં. રાજા શાંતિથી સિદ્ધિ ક્યારેય મેળવી શકતો નથી. એટલે હે રાજાઓ, તમે શાંતિ છોડી દો. આ તમારા જે શત્રુઓ છે એનો વધ કરવા માટે તમે તમારા બળને, તમારા તેજને ફરીથી તમે ધારણ કરો. પ્રસન્ન થાવ. જેમ મુનિઓ છે નિસ્પૃહા, ઈચ્છા વગરના મુનિઓ છે, એ પોતાના શત્રુઓને તડછોડીને અવગણીને શાંતિથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પણ રાજા શાંતિથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. જાગો, જાગો. ક્યાં સુધી તમે આવી રીતે શાંતિથી બેઠા રહેશો? કારણ કે દ્રૌપદીને ગમતું નથી. દ્રૌપદીને ગુસ્સો આવી જાય છે. કારણ કે દ્રૌપદીનું ભરી સભામાં અપમાન થયું છે. એટલે દ્રૌપદી આવો ઠપકો આપે છે યુધિષ્ઠિરને, આવું કહેતી હોય છે. એટલે જો તમે આમ જોવા જાઓ ને, હું તમને વધારે નથી કહેતી, ખાલી 2-3 વાર તમે જો મારો વિડીયો એકનો એક વિડીયો ફરી રિવાઇઝ કરીને જુઓ ને, તો હું એમ કહું છું ને કે તમને બોસ આ જે સંસ્કૃતના આ જે શ્લોક છે ને એનું ભાષાંતર તમને એમને આવડી જાય. કેવું મસ્ત સમજાવું છે જો.
નૃપ એટલે રાજા, પ્રસિદ્ધ એટલે પ્રસન્ન થાવ, શાંતિ એટલે શાંતિ, વિહા એટલે છોડીને, વિદવિષા એટલે શત્રુઓ માટે, વધા એટલે વધ, શત્રુઓનો વધ કરવા માટે, તે તથા એટલે તે, ધામ એટલે કે તેજને, પુનઃ એટલે ફરીથી, સંદેહ એટલે સ્વીકાર કરો અથવા ધારણ કરો. પછી કે છે નિસ્પૃહા, ઈચ્છા વગરના, મુનય એટલે મુનિયો, શત્રુને અવધૂય એટલે શત્રુઓને અવગણીને, શમેન એટલે શાંતિથી, સિદ્ધિ એટલે સિદ્ધિ, વજંતી એટલે પ્રાપ્ત કરે છે, ભૃભુત એટલે રાજા નહીં, રાજા શાંતિથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. આવું દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. ઓકે, સરસ મજાનો તમને અનુવાદ સમજાઈ દીધો છે. હાલો હવે આગળ વધીએ. 6થા નંબરનો શ્લોક શું કહેવા માંગે છે ચાલો જોઈ લઈએ. આગળ 6થા નંબરના શ્લોકમાં આપણા દ્રૌપદી જે છે ઈ યુધિષ્ઠિરને હવે શું કહે છે, ફરી પાછો ઠપકો આપતા યુધિષ્ઠિરને તેઓ કહે છે પુરં સદા ધામવતામ યશોધના સુદુસહમ પ્રાપ્યમ નિકાદમીદૃશમ ભાવદૃશા અધિકુદ્વેત રતિમ નિરાશ્રયા હંતા મનસ્વિતા. દ્રૌપદી ફરી પાછો ઠપકો આપે છે અને ઠપકો આપતા યુધિષ્ઠિરને કહે છે કે તમે તેજસ્વીમાં અગ્રેસર છો અને તમે આવા અપમાનને સહન કરી લો છો તો હું મારું જે મનસ્વીપણું, મારું જે સ્વાભિમાન છે એ તો મરી પરવારી છે, એ તો હણાઈ ગયું છે, એવું દ્રૌપદી કહે છે. ચલો આપણે અન્વયમાં જોઈએ, આગળ વાત કરીએ તો દ્રૌપદી કહે છે કે ધામવતા એટલે શું? તેજસ્વીઓ. ધામવતા એટલે તેજસ્વીઓમાં. ધામવતા, ધામ એટલે તેજ અને વતા એટલે તેજસ્વીઓમાં. પુદમ સદા એટલે અગ્રેસર, કે તમે તેજસ્વીઓમાં અગ્રેસર છો, આગળ ચાલો છો. યશોધના એટલે કે યશરૂપી, યશોધના એટલે યશરૂપી ધનવાળા, યશ જેમનું ધન છે, યશરૂપી ધનવાળા, કે તમે તેજસ્વીઓમાં અગ્રેસર, યશરૂપી ધનવાળા. ભવાદશા એટલે આપના જેવા, તમારા જેવા, ભવાદશા એટલે તમારા જેવા. દ્રૌપદી યુધિષ્ઠિરને એવું કહે છે ધામવતા એટલે તેજસ્વીઓમાં, પુદમસ્વરા એટલે અગ્રેસર, યશોધના એટલે કે યશરૂપી ધનવાળા, અને ભાવદશા એટલે કે તમારા જેવા. તેજસ્વીઓમાં અગ્રેસર, યશરૂપી ધનવાળા, તમારા જેવા. પછી કે છે સુદુષ્રહમ ઈદૃશમ એટલે કે સુદુષ્રહમ નો મતલબ થશે અત્યંત અસહ્ય, જે સહન ન કરી શકાય એને કહેવાય અસહ્ય. કે સુદુષ્રહમ એટલે કે અસહ્ય, અત્યંત અસહ્ય. ઈદૃશમ નો મતલબ થાય અત્યંત અસહ્ય આવું, ઈદૃશમ એટલે આવું. નિરાકારમ એટલે અપમાન, નિરાકારમ એટલે અપમાન. પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કરીને, અથવા તો મેળવીને, કે તમારા જેવા તેજસ્વીઓમાં અગ્રેસર, યશરૂપી ધનવાળા, તમારા જેવા અસહ્ય આવું અપમાન. સહમ ઈદશમ એટલે કે અસહ્ય, નિરાકાર એટલે કે આવું અપમાન પ્રાપ્ત કરીને. રતિમ એટલે સંતોષ, આવું અસહ્ય અપમાન પ્રાપ્ત કરીને તમે સંતોષ લઈને બેઠા છો, તમે સંતોષથી બેઠા છો, સંતોષને સ્વીકાર કરીને. અધિકુદ્વતે એટલે સ્વીકાર કરે છે, તમે આવા સંતોષને સ્વીકાર કરીને બેઠા છો. શું તમે આવા સંતોષને સ્વીકાર કરીને બેઠા છો? તો અંત્યનો મતલબ થશે અરે રે. આપણે કોઈ દુઃખની લાગણી વ્યક્ત કરીએ ને કે અરે રે આવું આપણે બોલતા હોઈએ છીએ. તો અરે રે. પછી મનસ્વિતા એટલે કે મનસ્વિતા એટલે સ્વાભિમાનપણું, અથવા તો મનસ્વીપણું, અથવા તો અભિમાનપણું. તો કે મારું અભિમાનપણું. નિરાશ્રય એટલે નિરાધાર, તો કે નિરાધાર, આધાર વગરની હું, મારું આ મનસ્વીપણું હતાનો મતલબ થશે મૃત્યુ પામવું, મારું મનસ્વીપણું મૃત્યુ પામ્યું છે. આવું દ્રૌપદી ફરી પાછો ઠપકો આપતા કહે છે. જો અહીંયા કીધું છે તેજસ્વીઓમાં અગ્રેસર, યશરૂપી ધનવાળા, આપના જેવા, અત્યંત અસહ્ય એવા અપમાનને પ્રાપ્ત કરીને જો સંતોષ રાખશે તો અરે રે. નિરાધાર બનેલ મનસ્વીપણું મરી પરવારી, કે નિરાધાર બનેલું મારું જે મનસ્વીપણું છે, મારું જે સ્વાભિમાન છે એ તો મરી પરવારી છે. તો તમે આટલું અપમાન સહન કરી શકો છો, હું નથી કરી શકતી. તો કે તમે તો તેજસ્વીમાં અગ્રેસર છો, તમે યશરૂપી, તમારી જોડે યશ છે, યશનું ધન છે તમારી જોડે, અને તમે આવા
અસહ્ય અપમાનને પ્રાપ્ત કરીને તમે સંતોષથી બેઠા છો? તમને કઈ થતું નથી? તમને ગુસ્સો નથી આવતો? જો જે વ્યક્તિને બહુ ગુસ્સો આવતો હોય એનાથી સહન ના થાય. અમુક લોકો હોય એ અસહ્ય એટલે સહન કરી નાખે. અત્યંત એવું અપમાન, પાંડવોનું કેવું અપમાન કર્યું હતું કૌરવોએ, તો પણ યુધિષ્ઠિર એને સહન કરી અને સંતોષથી બેઠા છે. એટલે દ્રૌપદી કહે છે, અરે રે, હું તો નિરાધાર થઈ ગઈ છું, મારું મનસ્વીપણું તો મરી પડવાનું છે, કારણ કે હું નિરાધાર છું. આમ તો તમારા ઉપર આધાર રાખીને બેઠી હતી કે તમે યુદ્ધ કરશો, કંઈક કરશો, મારી ઇજ્જત પાછી લાવશો, પણ તમે તો સંતોષથી બેઠા છો. તો અરે રે, હું નિરાધાર બની ગઈ છું અને મારું મનસ્વીપણું તો મરી પડ્યું, મારું અભિમાન તો ચકનાચૂર થઈ ગયું. એવું દ્રૌપદી ઠપકો આપે છે. ફરી પાછું તમને એક વાર સમજાવી દઉં. ધામવતા એટલે તેજસ્વીઓમાં, તેજસ્વીઓમાં. પુરસરા એટલે અગ્રેસર. અહીંયા થશે તેજસ્વીઓમાં. પુરાસરા એટલે અગ્રેસર, અગ્રેસર. તેજસ્વીઓમાં અગ્રેસર. યશોધના એટલે કે યશરૂપી ધનવાળા, યશરૂપી ધનવાળા. ભવદ્રશા એટલે કે તમારા જેવા, તમારા જેવા. તેજસ્વીઓમાં અગ્રેસર, યશરૂપી ધનવાળા, તમારા જેવા. સુદુ સહમ, સુદુ સહમ એટલે અસહ્ય, અત્યંત અસહ્ય, અત્યંત અસહ્ય. ઈદશ એટલે કે આવું, અત્યંત અસહ્ય આવું. નિરાકાર એટલે અપમાન, અત્યંત અસહ્ય આવું અપમાન. પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કરીને અથવા મેળવીને. રતિમ એટલે કે સંતોષ, રતિમ એટલે શું થશે? સંતોષ, સંતોષ. અધિકુર્વતે એટલે કે સ્વીકાર કરીને, અધિકુર્વતે એટલે કે સ્વીકાર કરીને. જો કેવી વાત છે. તેજસ્વીઓમાં અગ્રેસર, યશરૂપી ધનવાળા, તમારા જેવા. અત્યંત અસહ્ય આ અપમાનને પ્રાપ્ત કરીને સંતોષથી, શું? સંતોષથી સ્વીકાર કરે છે. તમે સંતોષથી આ જે અપમાન છે એને સ્વીકાર કરીને બેઠા છો. તો પછી દ્રૌપદી કહે છે, અરે રે, હંત એટલે અરે રે, અરે રે. મનસ્વીતા, મારું મનસ્વીપણું અથવા તો મારું સ્વાભિમાનપણું. નિરાશયા એટલે નિરાધાર થઈને મારું મનસ્વીપણું હતા એટલે કે મૃત્યુ પામ્યું અથવા તો નાશ પામ્યું. મારું જે મનસ્વીપણું છે એ તો મરી પડવાનું છે. આવું દ્રૌપદી કહે છે. એકદમ ઈઝી અર્થ છે. ફરી ગુજરાતી એકવાર તમને અનુવાદ બતાવી દઉં, એકવાર જોઈ લો. તેજસ્વીઓમાં અગ્રેસર, યશરૂપી ધનવાળા, આપના જેવા. અત્યંત અસહ્ય એવા અપમાનને પ્રાપ્ત કરીને જો સંતોષ રાખશે તો અરે રે, નિરાધાર બનેલ મનસ્વીપણું મરી પડવાનું. તો નિરાધાર બનેલું મારું મનસ્વીપણું તો મરી પડવાનું છે. આવો ઠપકો ફરી પાછો આપે છે. આ 6થા નંબરનો ઠપકો છે. જો આ દ્રૌપદી છે યુધિષ્ઠિરને મીઠો ઠપકો જ આપે છે. આપણે હમણાંથી ભણીએ ત્યારના આ 6થા નંબરનો શ્લોક છે. બધા શ્લોકમાં એ ઠપકો જ આપે છે યુધિષ્ઠિરને દ્રૌપદી. ઓકે, ચલો આગળ વધીએ 7મા નંબરના આપણા શ્લોકમાં. ચલો આગળ વધીએ તો આપણો લાસ્ટ 7મા નંબરનો જે શ્લોક છે એમાં દ્રૌપદી યુધિષ્ઠિરને શું કહે છે? તો ફરી 7મા નંબરના શ્લોકમાં યુધિષ્ઠિરને ઠપકો આપતા દ્રૌપદી એવું કહે છે, અથ ક્ષમામેવ નિરસ્ત વિક્રમચિરાય પર્યેષી સુખસ્ય સાધનમ વિહાય લક્ષ્મીપતિ લક્ષ્યમ કાર્મુક જટાધર સુજુહુધિહ પાવકમ. ફરી પાછો દ્રૌપદી ઠપકો આપતા કહે છે કે હે રાજાઓ, હવે તમે જટા ધારણ કરી અને અગ્નિમાં હોમ કરો. તમારા ધનુષ્યનો તમે શું કરો? તો કે ધનુષ્યનો તમે ત્યાગ કરી દો. તો હવે દ્રૌપદી આગળ વાત કરે છે સરસ મજાની. શું કહે છે દ્રૌપદી? દ્રૌપદી કહે છે કે અથ, અથ એટલે હવે, અથ એટલે હવે. પછી નિરસ્ત વિક્રમ, નિરસ્ત વિક્રમ એટલે પરાક્રમનો જેમને ત્યાગ કર્યો છે. અથ એટલે હવે, નિરસ્ત વિક્રમ એટલે પરાક્રમનો જેમને ત્યાગ કર્યો છે. ચિરાય, ચિરાય એટલે લાંબા સમય સુધી, ચિરાય એટલે લાંબા સમય સુધી. જો અહીંયા આપેલું છે ચિરાય એટલે લાંબા સમય સુધી. ચલો, ચિરાઈનો મતલબ શું થશે? લાંબા સમય સુધી, લાંબા સમય સુધી. ક્ષમામ, ક્ષમામ એટલે ક્ષમા એટલે કે માફ કરી દેવું. એવમ, એવા તમે, એવમ એટલે એવા તમે. સુખસ્ય, સુખસ્ય એટલે સુખનું, સુખસ્ય સાધન. પર્યેષુ, તો સુખસ્ય એટલે કે સુખનું સાધન એટલે કે સાધન. પર્યેષી એટલે કે માનીને અથવા તો માનતા હો. આ ત્રણ શબ્દોના અર્થ અહીંયા એવા થાય છે કે સુખસ્ય સાધમ પર્યેષુ, સુખનું સાધન માનતા હો. એ આ દ્રૌપદી
યુધિષ્ઠિરને ઠપકો આપતા કહે છે કે હવે તમે પરાક્રમનો જો ત્યાગ કર્યો હોય, તમારી શૂરવીરતાનો ત્યાગ કરી જ લીધો હોય, તો હવે તમે લાંબા સમય સુધી જો ક્ષમા કરી દેવું, તમારે જો યુદ્ધ નથી જ કરવું ને તમે એવું માનો છો કે તમારે કૌરવોને હવે ક્ષમા કરી દેવી છે, કૌરવોને તમારે માફ જ કરી દેવા છે, તમારે કોઈ પરાક્રમ નથી કરવું, તમારે કોઈ યુદ્ધ નથી કરવું, તો હવે તમે જો ક્ષમાને જ સુખનું સાધન, કે સુખ માટે ક્ષમા કરવું જરૂરી છે, કે સુખીથી રહેવા માટે માફ કરી દેવા જોઈએ, એવું જ તમે જો વિચારતા હોય અને તમે તમારા પરાક્રમનો જો ત્યાગ કર્યો હોય, તો પછી એ રાજાઓ લક્ષ્મીપતિ લક્ષમ, લક્ષ્મીપતિ એટલે લક્ષ્મીજીના પતિ, જેમ કે નારાયણ ખુદ વિષ્ણુ ભગવાન, પણ અહીંયા શ્લોકની અંદર લક્ષ્મીપતિનો મતલબ એવો કીધો છે કે લક્ષ્મીપતિ એટલે રાજા. લક્ષ્મીપતિ કોને કીધું છે? રાજાને કીધું છે કે હે રાજાઓ, તમે લક્ષમ એટલે ચિહ્ન, તો કે તમારું લક્ષ્મીપતિ એટલે કે તમારું જે રાજ ચિહ્ન છે, તમારું આ જે રાજ ચિહ્ન છે, શું ચિહ્ન છે? કાર્મુક એટલે ધનુષ્ય. તમારા રાજનું જે આ ચિહ્ન છે, જે ધનુષ્ય છે, એ શું છે? રાજનું ચિહ્ન છે. તો કાર્મુક એટલે થશે ધનુષ્ય, તો કે ધનુષ્યને વિહાય એટલે છોડીને, જટાધર એટલે કે જટાધર બની અથવા તો જટાધર થઈને, ઇહ પાવકમ નો મતલબ શું થાય? પાવકમ નો મતલબ થશે અગ્નિમાં, જુહુધી એટલે હોમ કરો, જુહુધી એટલે શું થશે? હોમ કરો. એમ કે છે કે હે રાજા, હવે તમે જો પરાક્રમનો ત્યાગ કર્યો છે, તો તમે આ લાંબા સમય સુધી જો ક્ષમા એટલે કે માફ કરવાની વૃત્તિ ધરાવો છો, તમે બધાને માફ કરવા માંગો છો, અને તમે ક્ષમાને જ સુખનું સાધન માનો છો, તો તમે આ રાજ ચિહ્ન રૂપી આ ધનુષ્ય છે એને છોડી દો અને જટાધારી બધા બની જાઓ, 5 પાંડવો જટાધારી બની જાઓ અને અગ્નિમાં જઈ અને હોમ કરો. આવું દ્રૌપદી કહે છે. આપણું જે ચેપ્ટર છે જેનું નામ છે અગ્નિમાં, જટાધારી બનીને અગ્નિમાં હોમ કરો, એ આ છેલ્લા શ્લોકમાં સમજાવ્યું છે. દ્રૌપદી આટલો બધો ઠપકો આલે છે, તોય એ લોકો કોઈ મન માથે નથી લેતા, એટલે પછી છેલ્લે દ્રૌપદી કંટાળીને એવું કહે છે કે એટલે કે હવે નિરસ્ત વિક્રમ એટલે પરાક્રમનો જો તમે ત્યાગ કર્યો હોય, તો ચિરાય એટલે લાંબા સમય સુધી, ક્ષમામ એટલે ક્ષમાને જ, એવમ જો તમે સુખસ્ય સાધમ પર્યેસુ, જો તમે ક્ષમાને જ સુખનું સાધન માનતા હોય, તો લક્ષ્મીપતિ લક્ષમ એટલે કે રાજ ચિહ્ન રૂપી ધનુષ્યને, લક્ષ્મીપતિ લક્ષમ એટલે રાજ ચિહ્ન રૂપી જે ધનુષ્ય છે એને શું કરો? છોડી દો. વિહાય એટલે છોડીને, કાર્મુક એટલે ધનુષ્યને, વિહાય એટલે છોડીને, જટાધર એટલે કે જટાધારી બની અને સન ઇવ પાવકમ જુહુધી, તમે અગ્નિમાં હોમ કરી દો. આવું દ્રૌપદી એમને સમજાવે છે. છેલ્લા નંબરનો શ્લોક છે, સરસ મજાનો. હવે આખું ચેપ્ટર આપણે મસ્ત પૂરું કરી દીધું છે. હવે આ વિડીયોને અહીંયા રાખું છું. તમે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ છીએ, અને સ્વાધ્યાયની અંદર જેટલા પણ પ્રશ્નો છે, એક પ્રશ્ન હું તમને સાદી રીતે સમજાવું છું. તો ફરી તમને કહું છું કે આટલો વિડીયો જોઈ અને નેક્સ્ટ વિડીયોમાં તમે આવી જાઓ, ત્યાં હું તમારી રાહ જોઉં છું.